जय श्री कृष्णा। श्रीमद् भागवत महापुराण अष्टम स्कंद अध्याय 23। બલિરાજાનું પ્રહલાદજી સાથે સુતલલોકમાં જવું ને ઇન્દ્રને સ્વર્ગની પ્રાપ્તિ। શ્રી સુખદેવજી બોલ્યા, પુરાણ પુરુષ ભગવાને એમ કહ્યું એટલે સમગ્ર સત્પુરુષોમાં માન્ય મહાપ્રતાપી બલિરાજા ભક્તિથી આતુર થઈ બે હાથ જોડી હર્ષના આંસુથી ઉભરાઈ જતા નેત્રે ગડગડી વાણી વડે ભગવાનને કહેવા લાગ્યો। બલિરાજા બોલ્યા, અહો, આપને પ્રણામ કરવાનો મહિમા કેવો છે। જે પ્રણામ માટે માત્ર આરંભ જ કર્યો હોય તેટલામાં શરણે આવેલા ભક્તજનોના કાર્ય સાધવા તે સદા તત્પર જ રહે છે, કેમ કે આપની જે કૃપા લોકપાલ દેવોએ પણ પૂર્વે કદી મેળવી નથી તે નીચ અસુરોને પણ આપી છે। શ્રી સુખદેવજી બોલ્યા, એમ કહી શ્રી હરિ, શંકર તથા બ્રહ્માને પ્રણામ કરી બંધનથી છૂટેલો બલિરાજા અસુરોની સાથે પ્રસન્ન થઈ સુતલ લોકમાં દાખલ થયો। વામન ભગવાને એમ ઇન્દ્રને સ્વર્ગ પાછું લાવી આપી અદિતિની કામના પૂરી હરતી અને પોતે ઉપેન્દ્ર બની આખા જગત ઉપર રાજ્ય કર્યું હતું। પોતાનો પૌત્ર અને વંશધર બલિરાજાએ એ રીતે ભગવાનની કૃપા પામ્યો અને બંધનથી મુક્ત થયો તે જોઈ ભક્તિમાં પ્રાણ રહેનારા પ્રહલાદજીએ આ પ્રમાણે કહ્યું। પ્રહલાદ બોલ્યા, હે ભગવાન, જેમના ચરણને જગદ્વંદ મહાપુરુષો પણ નમે છે તે આપ અમારા અસુરોના દ્વારપાળ થયા। આ કૃપા હજી સુધી બ્રહ્માએ, લક્ષ્મીજીએ કે શંકરે પણ મેળવી નથી, તો બીજાઓને તો ક્યાંથી જ મળી હોય। હે શરણ આપનાર દેવ, જેમના ચરણ કમળના રસને સેવવાથી બ્રહ્માદિ દેવો આશ્ચર્ય પામે છે, ઐશ્વર્યો પામે છે, તે આપની કૃપા દ્રષ્ટિ અમારા પર કયા કારણથી થઈ? કારણ કે અમે તો દુરાચારી છીએ અને અમારી જાતિ પણ ઉગ્ર છે, છતાં અમે આપની કૃપા દ્રષ્ટિના પાત્ર થયા। તેમાં આપના અનુગ્રહ વિના બીજું કઈ કારણ અમે જોતા નથી। અહો, આશ્ચર્ય છે કે આપનું ચેતિષ્ટ અદ્ભુત છે। આપે અચિંત્ય યુગ માયાની લીલાથી ભુવનો સર્જ્યા છે। આપ સર્વજ્ઞ, સર્વના આત્મા અને સમદૃષ્ટિવાળા, છતાં આપનો સ્વભાવ વિષમ છે, કેમ કે કલ્પ વૃક્ષના જેવો સ્વભાવ છતાં આપને ભક્તજનો પ્રિય છે। શ્રી ભગવાન બોલ્યા, હે પુત્ર પ્રહલાદ, તારું કલ્યાણ થાવ। તું અહીંથી સુતલ લોકમાં જા અને ત્યાં પોતાના પૌત્ર સાથે આનંદ કરતો જ્ઞાતિઓને સુખ આપ। ત્યાં નિત્ય ગદા ધારણ કરતો મને જોઈશ અને અમારા દર્શનથી થયેલા મોટા આનંદને લીધે તારા કર્મ બંધનનો નાશ પામશે। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, નિર્મળ બુદ્ધિવાળા પ્રહલાદજીએ ભગવાનની એ આજ્ઞાને બહુ સારું એમ કહી મસ્તક ઉપર ચડાવી પછી બે હાથ જોડી બલિરાજા સાથે આદિપુરુષ ભગવાનને પ્રદક્ષિણા કરી અસુર સેનાપતિ તે પ્રહલાદજી પ્રમાણપૂર્વક ભગવાનની રજા લઈ સુતલ લોકમાં ગયા। પછી હે રાજા, નારાયણ શ્રી હરિએ બ્રહ્મવાદી ઋત્વિજોને સભામાં પોતાની પાસે જ બેઠેલા શુક્રાચાર્યને કહ્યું, હે બ્રહ્મન, તમારો શિષ્ય બલિરાજા યજ્ઞ કર્મ કરતો હતો, તેના એ કર્મમાં કઈ ખામી આવી હોય તેને તમે પૂર્ણ કરો। યજ્ઞ યાગાદિ કર્મોમાં જે કંઈ ભૂલચૂક થઈ જાય તે બ્રાહ્મણોની કૃપા દ્રષ્ટિથી સુધરી જાય છે। શુક્રાચાર્ય બોલ્યા, આપ કર્મના ઈશ્વર, યજ્ઞેશ્વર અને યજ્ઞ પુરુષ છો, તેથી તો બલિરાજાએ સર્વભાવથી આપની પૂજા કરી છે, તો પછી તેના કર્મમાં ખામી કેમ હોઈ શકે? આપના પૂજન ભાવથી જ બલિરાજાનું યજ્ઞ કર્મ સર્વાંશે પૂર્ણ થઈ ચૂક્યું છે। માત્ર આપનું નામ કીર્તન જ મંત્રથી, તંત્રથી, દેશથી, કાળથી, પાત્રથી અને દક્ષિણા વગેરે વસ્તુથી જે કંઈ અપૂર્ણ હોય તે સર્વને પરિપૂર્ણ કરે છે। તો પણ હે વ્યાપક દેવ, આપ કહો છો માટે આપની આજ્ઞા હું માન્ય રાખીશ, કેમ કે આપની આજ્ઞા પાળવી તે પુરુષોનું પરમ કલ્યાણ છે। શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાન શુક્રાચાર્યે શ્રી હરિની આજ્ઞાને એ માન્ય કરી બલિરાજાના યજ્ઞમાં જે કંઈ અપૂર્ણતા હતી અને બ્રહ્મર્ષિઓ સાથે પોતે પૂર્ણ કરી। હે રાજન, એમ બલિરાજા પાસેથી પૃથ્વી માગી લઈ શ્રી હરિ વામન ભગવાને શત્રુઓ પડાવી લીધેલું સ્વર્ગ પોતાના ભાઈ ઇન્દ્રને આપ્યું હતું। પછી દક્ષ, ભૃગુ તથા અંગીરા વગેરે સનત કુમારને, શંકરને તથા દેવર્ષિઓ, પિતૃઓ તેમજ રાજાઓને સાથે રાખી પ્રજાપતિઓના પતિ બ્રહ્માએ કશ્યપ તથા અદિતિને પ્રસન્ન કરવા
તેમજ પ્રાણી માત્રના કલ્યાણ માટે વામન ભગવાનનો સર્વ લોકોના તથા લોકપાલોના સ્વામી પદે અભિષેક કર્યો. હે રાજા, વેદોનું, સર્વ દેવોનું, ધર્મનું, યશનું, લક્ષ્મીનું, સર્વ મંગળોનું, વ્રતોનું, સ્વર્ગનું તથા મોક્ષનું પણ પાલન કરવા સમર્થ એવા વામન ભગવાનને બ્રાહ્મણે સર્વના કલ્યાણ માટે જ્યારે ઉપેન્દ્ર પદ આપી પતિ બનાવ્યા ત્યારે સર્વ પ્રાણીઓ અત્યંત આનંદ પામ્યા. પછી ઇન્દ્ર બ્રહ્માના અનુમોદનથી વસ્ત્ર અલંકાર વગેરેથી વામન ભગવાનનો સત્કાર કરી વિમાન દ્વારા તેમને લોકપાલો સાથે સ્વર્ગમાં લઈ ગયો. ઇન્દ્રે એ પ્રમાણે ઉપેન્દ્ર ભગવાનના બાહુથી રક્ષણ મેળવી ત્રણેય લોક પ્રાપ્ત કર્યા. તે ઉત્તમ લક્ષ્મીથી યુક્ત અને નિર્ભય થઈ પરમહર્ષિત થયો. પછી હે રાજા, બ્રહ્મા, શંકર, સનતકુમાર, ભૃગુ વગેરે મુનિઓ, પિતૃઓ, સર્વ પ્રાણીઓ, સિદ્ધો અને વિમાનચારી દેવો વિષ્ણુ ભગવાનના પરમ અદ્ભુત તે મહાકર્મને ગાતા પોતપોતાને સ્થાને ગયા અને તેઓએ અદિતિની પણ પ્રશંસા કરી. હે કુલનંદન રાજા, સાંભળનારાઓમાં પાપો દૂર કરનારું ભગવાનનું આ સર્વ ચરિત્ર મેં તમને કહ્યું. પરંતુ અનેક જાતના જ પરાક્રમો કરનારા વિષ્ણુ ભગવાનના મહિમાનો જે મનુષ્ય પાર પામવા ચાહે છે તે જાણે પૃથ્વીના રજકણ ગણવા ઈચ્છે છે, અર્થાત પૃથ્વીના પરમાણુઓની ગણના જેમ અશક્ય છે તે વિષ્ણુ ભગવાનના ગુણોની ગણના પણ અશક્ય છે. મંત્ર દ્રષ્ટા વશિષ્ઠ ઋષિ કહે છે, આ જગતમાં જન્મતો અથવા જન્મેલો મનુષ્ય શું પરમેશ્વરનો મહિમાનો પાર પામે છે? નહીં જ. જે મનુષ્ય અદ્ભુત કર્મો કરનારા અને દેવોના પણ દેવ શ્રી હરિનું આ અવતાર ચરિત્ર સાંભળે છે તે પરમ ગતિ પામે છે. વિદ્વાનો માને છે કે જ્યાં જ્યાં હર કોઈ દેવ, પિતૃ કે મનુષ્ય સંબંધી કર્મ થાય ત્યાં ત્યાં આ અવતાર ચરિત્ર વર્ણવવામાં આવે તે મનુષ્યનું તે યથા યોગ્ય સંપન્ન થયેલું ગણાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 23 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.